ચોટીલા અને મૂડી તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ખાણના વાહનો સહિત કિંમત 3.27 કરોડનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી કરાઈ. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે નાયબ કલેક્ટર એસડીએમ શ્રી એચ.ટી. મકવાણા અને મામલતદાર શ્રી પી.બી. જોશી તથા તેમની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા શહેરમાં અને નજીકના ગામડા તથા માર્ગો પર એક વિશાળ આકસ્મિક તપાસ યોજવામાં આવી હતી. આ તમામ સીઝ કરાયેલા વાહનો અને મુદ્દામાલને હવે ચોટીલા મામલતદાર કચેરી અને મૂડી તાલુકા કચેરીમાં રાખવામાં આવ્યા છે. આ દરમિયાન રાજકોટ હાઈવે પર જાની વડલા બોર્ડ, થાનગઢ રોડ, સાંગાણી પુલ અને ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ મૂડી તાલુકામાં અનેક સ્થળોએ વિવિધ વાહનોની ચકાસણી કરવામાં આવી. ટ્રક, ડમ્પર તથા અન્ય વાહનોમાંથી રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ ખનીજ વિહિત કરવામાં આવતા કુલ 9 ડમ્પર અને 1 મોટરસાયકલ ઝડપી કાર્યવાહી કરવામાં આવી. ચોટીલા ખાતે એક રેકી કરનાર ક્રેટા ગાડી અને 2 મોટરસાયકલ તેમજ એક એન્ડ્રોઇડ ફોન ઝડપાયા, જે ખનીજ ખાણના હિસ્સા તરીકે ઉપયોગમાં લવાતા હતા. આ તમામ મુદ્દામાલના વેચાણની કિંમત અંદાજે 3,27,13,326. આ તમામ સીઝ કરાયેલા વાહનો અને મુદ્દામાલને હવે ચોટીલા મામલતદાર કચેરી અને મૂડી તાલુકા કચેરીમાં રાખવામાં આવ્યા છે. હવે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ સર્ચ 2017 હેઠળ કાયદેસર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ દ્રષ્ટિએ આ બધા ટ્રક અને અન્ય વાહનો સાથે જ ઘણા ડ્રાઈવર બચી ગયેલ હોવાથી તદ્દન બિનવારસી માન્યતાઓ હેઠળ તેવો મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, પંચમહાલ સત્ય ન્યૂઝ, ચોટીલા.